નમસ્કાર. જો રામ શબ્દ સાંભળીએ ને એટલે તરત જ મનમાં શું આવે? મોટાભાગે તો એક ઐતિહાસિક પાત્ર, બરાબર ને? પણ આજે આપણે રામને એક વ્યક્તિ તરીકે નહીં, પણ આપણી પોતાની અંદર જે ચેતના છે ને એના એક ખૂબ જ ઊંડા સિદ્ધાંત તરીકે સમજવાના છીએ. તો ચાલો આ સ્વની અંદરની યાત્રા શરૂ કરીએ. તો ચાલો એકદમ સીધા જ મુદ્દા પર આવીએ. એક એવો સવાલ જે બહુ જ સરળ લાગે પણ એટલો જ ગહન છે. એક સવાલ જે આપણને અંદર જોવાની એક તક આપે છે. અને એ સવાલ છે, ખરેખર આપણે કોણ છીએ? ક્યારે શાંતિથી બેસીને ધ્યાન આપ્યું છે? આપણા મગજમાં છે ને વિચારોની એક નદી સતત વહેતી જ હોય છે, એક પછી એક, નોન સ્ટોપ. પણ મજાની વાત એ છે કે આપણે એ વિચારો નથી, આપણે એનાથી અલગ છીએ. જાણે કોઈ દૂર બેસીને આ આખા પ્રવાહને બસ જોઈ રહ્યું હોય. આ જે જોનાર છે ને, આ જે સાક્ષી ભાવ છે, એ જ આપણું સાચું સ્વરૂપ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. અહીંથી તો ખરી મજા શરૂ થાય છે. ચાલો એક સ્ટેપ આગળ જઈએ. જો આપણે આપણા વિચારોના સાક્ષી છીએ, તો પછી એ જે સાક્ષી છે એને કોણ જોઈ રહ્યું છે? આ સવાલ છે ને એ જ આપણી આખી શોધનો પાયો છે. તો આ વિચારોનો જે શોરબકોર છે એનાથી થોડું ધ્યાન હટાવીએ અને આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ એ ખાલી જગ્યા પર, એ શાંતિ પર, જે બે વિચારોની બરાબર વચ્ચે આવેલી છે. વિચારો, જ્યારે એક વિચાર પૂરો થાય અને બીજો શરૂ થાય, એની વચ્ચે એક નાનકડી ક્ષણ આવે છે, એક ગેપ. એ ખાલી જગ્યા શું છે? શું એ ખરેખર ખાલી છે, બસ એક શૂન્ય, કે પછી એમાં કંઈક બીજું જ છુપાયેલું છે? અને અહીં જ આપણને પહેલો જવાબ મળે છે. એ જે ખાલી જગ્યા છે, એ જે મૌન છે, એ ખરેખર ખાલી છે જ નહીં. એ તો શુદ્ધ ચેતનાથી છલોછલ ભરેલું છે. અને એ જ છે શુદ્ધ રામ. તો આ રામ તત્વ ફક્ત આપણી અંદર જ નથી. ના, એ તો આ આખી સૃષ્ટિનું, આખા બ્રહ્માંડનું રહસ્ય છે. ચાલો સમજીએ કેવી રીતે. તો પછી રામ છે શું? અહીં કોઈ વ્યક્તિ કે દેવતાની વાત નથી થઈ રહી. રામ એટલે એ મૂળભૂત તત્વ, એ વાસ્તવિકતા જે આ સૃષ્ટિ બન્યા પહેલાં પણ હતી અને જ્યારે બધું ખતમ થઈ જશે ત્યારે પણ રહેશે. એ સમયની પાર છે. આને સમજવા માટે છે ને એક બહુ જ સરસ રૂપક છે શૂન્યનું, ઝીરોનું. વિચારો, ગણિતમાં ઝીરો વગર કોઈ આંકડાનું અસ્તિત્વ છે? ના. બસ એ જ રીતે આ રામ તત્વ વગર આ બ્રહ્માંડનું કોઈ અસ્તિત્વ જ નથી. બધું જ એમાંથી જન્મે છે. એ જ દરેક વસ્તુનો સ્ત્રોત છે. જુઓ, શાસ્ત્રો કે પુસ્તકો શું કરી શકે? એ ફક્ત આંગળી ચીંધી શકે છે, રસ્તો બતાવી શકે છે. પણ મંઝિલ સુધી પહોંચવાનો અનુભવ તો જાતે જ કરવો પડે. જેમ કે હું તમને કહું કે ગોળ ગળ્યો છે, પણ એનો અસલી સ્વાદ તો ચાખ્યા પછી જ ખબર પડે ને. બસ, રામ પણ કોઈ થિયરી નથી, એ કોઈ વિચાર નથી. એ તો એક અનુભવ છે, એક સ્વાદ છે. સારું, પણ આ રામ એટલે કે આનંદની જે વાત આપણે કરી રહ્યા છીએ, એ આપણે રોજે રોજ જે સુખ શોધીએ છીએ એનાથી અલગ કેવી રીતે છે? આ સમજવું બહુ જ જરૂરી છે. ચાલો સુખ અને આનંદ વચ્ચેનો આ તફાવત જોઈએ. અહીં જુઓ, બહુ જ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. રાવણ એ ભોગનું પ્રતીક છે, એટલે કે એવું સુખ જે બહારની વસ્તુઓમાંથી મળે છે. અને જેવી એ વસ્તુ ગઈ, સુખ પણ ગયું. એ ટૂંકા ગાળાનું છે. જ્યારે રામ એ આનંદનું પ્રતીક છે. એ અંદરથી આવે છે, એ કાયમી છે, શાશ્વત છે. રાવણ એટલે સંતોષની પાછળ ભાગવું અને રામ એટલે પોતે જ સંતોષ બની જવું. કેટલો મોટો ફરક છે! ચાલો હવે આપણે આ આખી ચર્ચાના સૌથી ઊંડા અને અંતિમ પડાવ પર આવી ગયા છીએ. જોઈએ કે આ અંતિમ અનુભૂતિ, આ ફાઇનલ રિયલાઇઝેશન શું છે. આ આખા સંબંધને સમજવા માટે ફરી એક બહુ જ સુંદર રૂપક છે. કલ્પના કરો કે એ પરમ ચેતના, એ રામ તત્વ એક શક્તિશાળી ચુંબક છે, એક મેગ્નેટ. અને આપણે બધા એ ચુંબક તરફ ખેંચાઈ રહેલી એક લોખંડની સોય જેવા છે. તો આનો મતલબ શું થયો? મતલબ બહુ જ ઊંડો છે. એ જે ખેંચાણ છે ને, એ ચુંબકનું છે, સોયનું નહીં. આપણે પ્રયત્ન નથી કરી રહ્યા, એ આપણને ખેંચી રહ્યું છે. આપણે તો ફક્ત એક નિમિત્ત માત્ર છીએ. આ જે આધ્યાત્મિક યાત્રા છે ને, એ મેં કર્યું એવા અહંકારની સિદ્ધિ નથી. એ તો સંપૂર્ણ સમર્પણ છે. આપણો પ્રયાસ ગૌણ છે, એમની કૃપા મુખ્ય છે. તો ચાલો આટલી બધી વાતો કરી તો ફટાફટ એનો સારાંશ જોઈ લઈએ. મુખ્ય મુદ્દાઓ કયા કયા હતા? સૌથી પહેલાં આપણે જોયું કે આપણા વિચારો પાછળ જે સાક્ષી છે એ જ ઊંડી ચેતનાનો ઇશારો છે. બીજું,
બે વિચારો વચ્ચે જે શાંતિ છે, જે મૌન છે, એ જ ચેતનાનું શુદ્ધ સ્વરૂપ છે, જેને આપણે રામ કહી શકીએ. ત્રીજું, રામ કોઈ વ્યક્તિ નથી, પણ એ શાશ્વત આનંદ છે, જે બહારથી મળતા ક્ષણિક ભોગ કે સુખ કરતાં તદ્દન અલગ છે. અને સૌથી છેલ્લે અને સૌથી મહત્વનું, અંતિમ અનુભૂતિ એ નથી કે આપણે રામને શોધીએ છીએ, પણ એ છે કે રામ તત્વ જ એ શક્તિ છે જે આપણા દ્વારા કામ કરી રહી છે, આપણને ખેંચી રહી છે. અને અંતે એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ. એક વિચાર જે મનમાં છોડી જવો છે. આપણા સૌની અંદર રામને જાણવાની, આ સત્યને પામવાની એક જિજ્ઞાસા જાગી છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ તરસ આપણામાં જગાડી કોણે? આ સમગ્ર વિશ્લેષણનું સંશોધન કર્યું છે ઠક્કર આશીષ કુમાર એન દ્વારા, અને આમાં જેમિની અને નોટબુક LLMનો પણ સહયોગ રહ્યો છે. આભાર.